ગુજરાતની રાજનીતિની અન્ય વાત કરીએ તો આજે વિધાનસભાના 8મા સત્રનો 7મો દિવસ છે, જેને લઈને વાત કરવામાં આવે તો સવારે 9 કલાકથી ગૃહની કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। બજેટની પૂરક માંગણીઓની સાથે જ ગૃહની કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે અને જેને લઈને ચર્ચાની વાત કરવામાં આવે તો મહેસૂલ, માર્ગ મકાન, કૃષિ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગની માંગણીઓ પર ચર્ચા હાથ ધરાશે। વિધાનસભા ગૃહની બીજી બેઠક બપોરે 2:30 વાગ્યાના સુમારે મળશે। બીજી બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળ સાથે કરાશે, જેમાં મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, પાટનગર યોજના, ખાણ અને ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ જેવા વિભાગોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે। બાદમાં બજેટની પૂરક માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન યોજાશે। વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ને જેને લઈને શરૂઆત થઈ ચૂકી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ધવલ। જી ધવલ, જણાવશો, ગૃહની કાર્યવાહીની વાત કરવામાં આવે તો આજથી કાર્યવાહીની સવારે 9 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે, શું છે વધુ જાણકારી? જી ચોક્કસથી કામેશ, વાત કરવામાં આવે તો વિધાનસભાના 8મા સત્રનો આજે 7મો દિવસ છે અને 7મા દિવસે જે ગૃહની કાર્યવાહી છે તે 2 વિભાગમાં ચાલશે। એટલે કે આજે 2 બેઠક છે તે ગૃહમાં મળશે, એટલે વહેલી સવારે 9 વાગે જે ગૃહની કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે અને ગૃહની કાર્યવાહીમાં સૌથી પહેલા બજેટની જે પૂરક માંગણીઓ છે તેની સાથે ગૃહની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। બજેટની જે પૂરક માંગણીઓ છે તેના વિભાગોની વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગ, માર્ગ મકાન, કૃષિ અને આરોગ્ય પરિવાર કલ્યાણ સાથે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર જેવા વિભાગોની જે કાપ માંગણીઓ છે, જે કાપ દરખાસ્તો છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને વિધાનસભાની જે બીજી બેઠક છે તે બપોરે 2:30 વાગે મળશે। 2:30 વાગે પ્રશ્નોત્તરી કાળથી આ બેઠકની જે શરૂઆત છે તે કરવામાં આવશે અને પ્રશ્નોત્તરીની વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, પાટનગર યોજના, ખાણ ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ જેવા વિભાગની જે વિસ્તૃત પ્રશ્નોત્તરી છે તે પણ આ વિભાગની કરવામાં આવશે અને સાથે જ જે પૂરક માંગણીઓ હતી તેની ઉપર ચર્ચા અને મતદાન પણ કરવામાં આવશે। જ્યારે અત્યારે હાલ 9 વાગે ગૃહની પૂરક માંગ કરી હતી ને તેમાં વિપક્ષના જે મોટાભાગના જે ધારાસભ્યો છે તેઓ ગેરહાજર રહ્યા હતા। ફક્ત ને ફક્ત વિપક્ષના એટલે કોંગ્રેસ પક્ષના વાત કરવામાં આવે તો 3 ધારાસભ્યો ગૃહમાં હાજર જોવા મળ્યા। વિપક્ષ નેતા તુષાર ચૌધરી, સાથે જ લુણાવાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના પણ 2 ધારાસભ્યો જ ગૃહમાં હાજર જોવા મળ્યા। ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા બીજા ધારાસભ્યોની ગેરહાજરી પણ જોવા મળી હતી અને પૂરક માંગણીઓ પર ગોપાલ ઇટાલિયા, ઉમેશ મકવાણા અને તુષાર ચૌધરી કાપ દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે। જી ધવલ, આપ જોડાયા, આપનો આભાર। તો વિધાનસભા ગૃહની કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે।